એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત. પ્રકરણ નંબર કયું ચાલે છે? 4, જેની શરૂઆત કરી છે દ્વિચલ સુરેખ સમીકરણો. બરાબર, જેમાં સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1 ની શરૂઆત કરવાની છે. આગળના લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? બેઝ થિયરી ભણ્યા હતા. બરાબર, ચલો હવે દાખલા નંબર 1 ની રકમ શું આપી એને સમજીએ. પહેલા નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી એટલે કે 2 ગણી છે. તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે. હવે અહીંયા લખ્યું છે કે નોટની કિંમત પેન કરતા 2 ગણી છે. એટલે કહેવા શું માંગો પહેલા તો એ સમજો. નોટની કિંમત પેન કરતા કેટલી છે? 2 ગણી એટલે કે બમણી. એટલે એનો મતલબ એવો થાય કે પેનની કિંમત 10 રૂપિયા હોય તો નોટની કિંમત કેટલી હોય? એની ડબલ કેટલી થાય? 20 રૂપિયા થાય. તો નોટ 20 રૂપિયાની હોય, આવું કહેવા માંગે છે. કદાચ પેનની કિંમત 50 રૂપિયા હોય, પેનની કિંમત 50 રૂપિયા હોય તો નોટની કિંમત ડબલ કેટલી થઈ જાય? 50 ના ડબલ 100 થઈ જાય. તો નોટની કિંમત કેટલી હોય? 100 રૂપિયા. પેનની કિંમત 100 રૂપિયા હોય તો નોટની કિંમત કેટલી થાય? પડી ખબર હવે કેટલી થાય? 200 રૂપિયા. કેટલી થાય? 200 રૂપિયા. તો આવું કંઈક કહેવા માંગે છે અને આને શું સમજવાનું છે? સમીકરણ સ્વરૂપે લખવાનું છે. હવે સમીકરણ આપણું કેવું છે ખબર છે હવે તમને? દ્વિચલ સુરેખ સમીકરણ મુખ્ય સ્વરૂપ એનું કેવું છે તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. આના જેવું લખવાનું છે સમીકરણ. આ જે લખ્યું છે નોટની કિંમત પેનની કિંમત કરતા બમણી છે એટલે કે 2 ગણી છે, તો આને આ સ્વરૂપે તમારે દર્શાવવાનું છે. બરાબર, તો કૌંસમાં પણ રકમની અંદર લખીને આપ્યું, અહીંયા નથી લખ્યું. રકમમાં કૌંસમાં લખ્યું છે કે નોટની કિંમતને x ધારો અને પેનની કિંમતને y ધારો. આવું કૌંસમાં લખેલું છે. નોટની કિંમતને શું ધારવાની? x અને પેનની કિંમતને y. તો આપણે જે કૌંસમાં લખીને આપ્યું ને એ મુજબ આપણે હવે લખવાનું. આના ખાલી મેં તમને સમજાવવા માટે લખ્યું છે. બરાબર, એ તમારે લખવાનું નથી, એ પછી લખવાનું છે. આવું સમીકરણ લાવવાનું છે. બરાબર, આ મેં તમને સમજાવવા માટે આવું સમીકરણ લાવવાનું છે. ચાલો, હવે પહેલો મુદ્દો રહેશે નોટની કિંમત પેનની કિંમત કરતા 2 ગણી છે એટલે કે બમણી છે. તો જે તમને કૌંસમાં કરીને આપ્યું છે એ તમારે ધારવાનું છે. બરાબર, તો લખવાનું કે ધારો કે નોટની કિંમત x રૂપિયા તથા પેનની કિંમત y રૂપિયા ધારતા. બરાબર, આ ધારવું પડે કે નોટની કિંમત હું x રૂપિયા લઉં. નોટની કિંમત હું શું ધારું? x રૂપિયા ધારું. અને પેનની કિંમત હું y રૂપિયા ધારું. બરાબર, આવું તમને કેમ કે અહીંયા આપી નથી એટલે આપણે ધારી લેવાની. બરાબર, જે ના આપ્યું એને ધારી લેવાનું. બરાબર, તો આને સમીકરણ સ્વરૂપે લખવું છે. બરાબર, હવે એવું પણ કહેવા માંગે છે, તો આ ધારી લીધું. હવે એવું કહે છે કે નોટની કિંમત પેનની કિંમત કરતા 2 ગણી છે. શું કહે છે કે નોટની કિંમત હવે આપેલ છે કે શું આપેલ છે કે નોટની કિંમત પેનની કિંમત કરતા, નોટની કિંમત એટલે કે x, પેનની કિંમત કરતા કેટલા ગણી છે? 2 ગણી છે. 2 ગણી કેટલા ગણી છે એટલે કે બમણી, ડબલ છે. કેટલી છે? ડબલ. બરાબર, તો આને સમીકરણ સ્વરૂપે લખવું હોય, બરાબર, તો આ રીતે લખી શકાય. તો અહીં લખવાનું માટે એક બાજુ નોટ છે અને એક બાજુ પેન છે. જો હવે અહીંયા આ જે છે સમજવાનું આ છે, આ સમજો. બરાબર, હું અહીંયા લખું નોટ અને આ બાજુ લખું પેન. બરાબર, નોટની કિંમત કેટલી છે? નોટની કિંમત x રૂપિયા. તો નોટની કિંમત હું લખું આ x રૂપિયા. પેનની કિંમત કેટલી છે? પેનની કિંમત y રૂપિયા. પેનની કિંમત y રૂપિયા. આ બંને સરખી કહેવાય? ના કહેવાય. કેમ? એવું ચોખ્ખું કીધું છે કે નોટની કિંમત પેનની કિંમત કરતા બમણી છે, 2 ગણી છે. તો આ બંને સરખી નથી. નોટની કિંમત ધારો કે 5 રૂપિયા, પેનની કિંમત 5 રૂપિયા હોય તો નોટની કિંમત 10 રૂપિયા હોય તો 5 બરાબર 10 કહેવાય? આ ના કહેવાય, આ નોટ ઇક્વલ ટુ કહેવાય. પણ આપણે અહીંયા 5 બરાબર 10 બતાવવા હોય તો શું કરવું પડે? આ જે 2 ગણી કીધું એમાંથી સમજણ પડે. નોટની કિંમત પેનની કિંમત કરતા 2 ગણી છે. આ કેટલા ગણી છે? આ 2 ગણી છે. આ કેટલા ગણી છે? 2 ગણી છે. ઓલરેડી 2 ગણી છે એવું કહી દીધું ને, તો પછી આને ના ગુણાય. આ 2 સામે ગુણવા પડે, ગુણ્યા 2 અહીંયા કરવા પડે તો બરાબર થાય. ખબર પડી? ચાલો,
ના ખબર પડી હું અહીંયા લખતી જો અહીંયા આંકડાકીય માહિતી નથી એટલે ના ખબર પડે. અહીંયા મેં લખ્યા છે 10, આ બાજુ લખ્યા છે 5. આ બંનેને સરખા કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. 5 ને 10 સરખા હોય કોઈ દિવસ? ના હોય. આ બંનેને સરખા કહેવાય નહીં. પણ આવું મારે લખવું હોય તો હું શું કરી શકું? તો આને એવું કહેવાય. જો આ 10 છે એ 5 કરતા ડબલ છે ને? 5 ના ડબલ કેટલા થાય? 10 થાય. તો 10 જે છે એ 5 કરતા કેટલા છે? 2 ગણા છે. કેટલા ગણા છે? 2 ગણા ઓલરેડી છે. તો આને 2 વડે ગુણો તો 2 દુ 20 થઈ જાય પાછા. તો 2 ગણા ને 2 ગણા થઈ ગયા. બરાબર. તો આ 2 ગણા તો આ જ છે. વચ્ચે મારે બરાબર કરવું હોય તો ગુણ્યા 2 આને હું કરું તો આ 5 દુ 10 આ થઈ ગયા. તો હવે બરાબર થયા. તો એમ આ નોટની કિંમત એટલે કે x, પેનની કિંમત એટલે કે y આના કરતા આ 2 ગણી છે. આ 5 કરતા આ 2 ગણા જ છે. તો ગુણવાના કોને? 5 ને તો સરખા થાય. તો ગુણવાના કોને? y ને તો સરખા થાય. હવે ખબર પડી હશે. ક્લિયર? ચાલો તો અહીંયા શું બન્યું સમીકરણ? x બરાબર 2y. શું બન્યું? x બરાબર 2y. પણ આપણે સમીકરણ સ્વરૂપ જોઈએ છે. હમણાં લખી દઉં કયું સ્વરૂપ છે? ax પ્લસ by પ્લસ c સ્વરૂપ જોઈએ છે. તો અહીંથી સમીકરણ સ્વરૂપ શું મળે? તો લખવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણ. આમ એક મિનિટ, આમાં એક સ્ટેપ હજુ એડ કરી દઈએ. માટે આ x આ 2y બરાબરની આ બાજુ આવે તો -2y થાય. -2y અને આ બાજુ કઈ ના વધ્યું એટલે 0 થયું. એટલે કંઈક સમીકરણ તમને આવું મળ્યું. સમીકરણ શું મળ્યું? આવું. બરાબર. આને જો શું કહેવાય? આ a1 આ a આની આગળ કઈ સહગુણક કઈ નથી એટલે a એટલે કેટલા થઈ ગયા? 1. આ x પછી આ b અને આ y. c કઈ નથી તો +0 લખી શકાય અને બરાબર 0. તો આ બોલો સમીકરણ જેવું થયું કે ના થયું? બરાબર. તો આમ લખાય. આ લખવા નથી, મેં તમને સમજૂતી આપી ખાલી. તો લખાય કે આમ ax પ્લસ by પ્લસ c બરાબર. તો ax એટલે આ પહેલી સંખ્યા ખાલી x 1 ના લખો ચાલે, પ્લસ by પ્લસની જગ્યાએ આપણે અહીંયા માઇનસ છે તો અહીં લખાય -2y અને c કોઈ છે જ નહીં તો +0 લખો એટલે લખાય થાય. બરાબર. તો સમીકરણ તમને શું મળે છે? RV a એટલે કે x -2y પ્લસ 0. બરાબર. અને આ અહીંયા સુધી લખ્યું હોય તો પણ ચાલે. બોલો આ ખબર પડી કે ના પડી? રેડી? તો આ શું દાખલા નંબર 1. આઈ હોપ કે તમને આ દાખલા નંબર 1 ની અંદર ખબર પડી હશે. હવે જોઈએ દાખલા નંબર 2. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. બીજાની અંદર ટોટલ લગભગ 8 દાખલા આવ્યા છે. કેટલા દાખલા? 8. 1 બાય 1 આપણે જોઈએ. કેવા શું માંગે છે સમજીએ. કે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એને ax પ્લસ by પ્લસ c બરાબર 0 તરીકે દર્શાવવાનું અને a b અને c ની કિંમત શોધવાની. બરાબર. પહેલા તો જે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું, આ સમીકરણ સ્વરૂપે છે કે નહીં, અને પછી શું કરવાનું? a b અને c ની કિંમત શોધવાની. બરાબર. તો આપણે પહેલા તો આ જે સમીકરણ છે એને a1 b1 અને c1 સાથે સરખાવવું પડે. બરાબર. તો લખવાનું કે આપેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. બરાબર. હવે જો અહીંયા એક વસ્તુ નોટિસ કરો. a1 x વાળું તો આ x વાળું, b1 y વાળું તો આ y વાળું, અને c વાળું છે નહીં. આ બાજુ જે સંખ્યા આપી એને બરાબરની આ બાજુ લાવી દેવાય. એટલે જે પ્લસ આપીએ માઇનસ થઈ જશે અને બરાબરની પેલી બાજુ 0 આ બાજુ આવી જાય તો 0 થઈ જાય. આ ખબર પડી? તો અહીંયા શું બને? તો આ જે સમીકરણ છે એને પહેલા લખો ax પ્લસ by પ્લસ c બરાબર 0. ચલો ax એટલે કેટલા થઈ ગયા? 2x. તો આની સાથે સરખાય એટલે 2x પ્લસ by એટલે કે y વાળું 3y. ચાલો પછી આ જે છે ને બરાબર આ બાજુ લાવું એટલે આ પ્લસ છે, બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ થાય. -9.35 અને 5 ની ઉપર 12 છે બરાબર 0. તો બોલો આના જેવું સેટ થઈ ગયું. આ થઈ જાય પછી શું કરવાનું? અને દરેક કિસ્સાની અંદર a b અને c ની કિંમત લખો. તો a કેટલા થાય? તો લખવાનું a બરાબર a કેટલા થયા? 2. તો a એટલે 2. b કેટલા થયા? 3. તો b એટલે 3. c કેટલા થાય? તો આ પ્લસ છે પણ અહીંયા માઇનસ આપ્યા છે તો c બરાબર આપણે લખવાના -9.35 5 ની ઉપર 12.
તો એ બી અને સી ની કિંમત મળી ગઈ. બોલો ખબર પડી ના પડી? રેડી? આવો બીજો દાખલો સમજીએ. ચાલો બીજાની રકમ શું આપી? x - y/5 - 10 = 0. તો આ બાજુ જો આ મુજબ જોવા જઈએ ને તો આ સમીકરણ સ્વરૂપ જ છે. જો આ એ x વાળું કહેવાય, આ y વાળું કહેવાય, આ ચલ પદ કહેવાય, બરાબર 0. તો આ મુજબ જ છે. તો આને સેટ કરવાના આવે નહીં. તો અહીંયા પહેલા લખી નાખવાનું જે લખીએ છીએ આ જ મુજબ. આ લખ્યું છે એ જ મુજબ આપેલ સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો હવે a1 વાળું સમીકરણ લખી નાખો. આમાં જોઈને લખવાનું આમ આ જ મુજબ. શું બનશે સમીકરણ? ax by c બરાબર 0. તો આની સાથે આ સમીકરણ લખો. x વાળું તો આ રહ્યું x વાળું, x માઇનસ y વાળું એટલે કે y/5. આ પ્લસની જગ્યાએ માઇનસ છે, 10 બરાબર 0. ચલો હવે સમીકરણના શું બતાવવાનું છે? a1 b1 અને c1 કેટલા થાય? ચલો a એટલે કેટલા? જો આ x તો x જ છે, તો આ a એટલે આની આગળ કઈ ના હોય તો 1 કહેવાય. a કેટલા કહેવાય? 1. તો a એટલે 1 થયા. ચલો આ y એટલે y જ છે, પણ b એટલે કેટલા? તો અહીંયા કઈ નથી એટલે 1 એટલે 1/5 થાય. કેટલા થાય? 1/5. તો b બરાબર પણ માઇનસ તો -1/5. અને c એટલે 10 પણ માઇનસ, c બરાબર -10 થાય. તો આ દાખલા નંબર પહેલો અને બીજો થઈ ગયા. બરાબર. આમ 1 બાય 1 8 દાખલા જોઈ લઈએ આપણે. ચલો આ પહેલો બીજો હવે ઇરેઝ કરવું, પછી આગળ જોઈ લઈએ. ચાલો ત્રીજો સમજીએ. સૌપ્રથમ શું લખવાનું? આપેલ સમીકરણને રકમ આપી છે કે -2x + 3y બરાબર 6. 6 ને બરાબરની આ બાજુ લાવો એટલે સમીકરણ વ્યવસ્થિત બની જાય. તો લખવાનું કે આપેલ સમીકરણને ax + by + c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો આ સમીકરણ પહેલા કયું સમીકરણ લખવાનું? ax + by + c બરાબર 0. x વાળું છે તો આ x વાળું છે, તો લખો -2x. y વાળું તો આ y વાળું એટલે +3y. અહીંયા અચળ પદ કંઈ આપ્યું નથી, પણ આ બાજુ 6 છે. 6 ને હું આ બાજુ બરાબર ની લાવું તો +6 અને -6 કહેવાય અને બરાબર 0 થઈ ગયા. બોલો આ હવે થઈ ગયું સેટ, રેડી. ચલો તો હવે a1 b1 ને c1 લખી નાખો. જો અહીંયા મારે ભૂલથી બોલાઈ જાય છે a1 b1 c1, પણ અહીંયા બે સમીકરણ નથી આપેલા, એક જ આપ્યું છે. ધોરણ 10 ની અંદર બે સમીકરણ આપ્યા હોય એટલે રિપીટ 10મા ધોરણનું બોલાઈ જાય છે, બરાબર. એ બદલ માફી ચાહીશ, સોરી, બરાબર. એટલે a એટલે કેટલા? 1 નથી, a એટલે -2, a એટલે -2, b એટલે 3, અને c એટલે -6, તો c બરાબર -6. તો આ કયો દાખલો થયો? ત્રીજો. હવે જોઈએ ચોથો. ચલો ચોથાની રકમ આપી x બરાબર 3y. શું રકમ આપી? x બરાબર 3y. ચલો પહેલા આ જ મુજબ લખવાનું. શું લખવાનું? કે આપેલ સમીકરણને ax + by + c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો તો સમીકરણ લખી નાખીએ. ax + by + c બરાબર 0. હવે x વાળું તો આ x વાળું છે, ચાલો લખી નાખો x. y વાળું તો કંઈ નથી, પણ આ બરાબરની પેલી બાજુ છે, બરાબરની આ બાજુ આવે તો -3y. પછી તો બીજું કંઈ વધતું નથી, તો c ની જગ્યાએ લખી નાખવાનો 0 અને 0. કેમ કે જો આ બે જ સ્ટેપ છે. આ બરાબરની આ બદલાવે, જો આને આવું કરો x, આ બરાબરની આ બાજુ આવે તો -3y થાય અને બરાબર 0. તો આ x વાળું થઈ ગયું, y વાળું થઈ ગયું, પણ c વાળું કંઈ નથી, આપણે 0 લખી દેવાનું આપણી જાતે. લખી દે. એક ના લખાવો, એક નથી, એક હોય તો લખ્યો હોય, એક આપ્યો નથી. તો અહીંયા હવે તમારે લખવું હોય તો લખી શકો. a એટલે કેટલા? b એટલે કેટલા? a એટલે જો અહીંયા કંઈ નથી એટલે 1 કહેવાય. x ના x, a એટલે 1. ચલો આ b એટલે -3 કહેવાય, અને c એટલે 0 કહેવાય. c બરાબર 0. બોલો રેડી? ખબર પડી? તો આ તો ચોથો દાખલો. હવે આગળ જોઈએ. ચાલો પાંચમાની રકમ આપી 2x બરાબર -5y. 2x બરાબર -5y. ચાલો આને પહેલા શું લખવાનું? આપેલ સમીકરણને
સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો પહેલા તો આ લખી નાખીએ ax પ્લસ by પ્લસ c બરાબર 0. ચાલો x વાળું છે તો આ છે લખી નાખો 2x. આ છે પણ બરાબરની પેલી બાજુ છે તો આને બરાબરની આ બાજુ લાવીએ તો પ્લસ થઈ જાય, માઇનસ છે તો પ્લસ 5y. હવે c વાળું તો કંઈ પદ નથી તો શું લખી નાખવાના 0. આગળ જોયું એ પ્રમાણે પ્લસ 0 અને બરાબર 0, કેમ કે બરાબરની પેલી બાજુ તો 0 જ આવવાનો છે. બરાબર છે. તો હવે આ સમીકરણ સેટ થઈ ગયું. ચલો તો હવે શું લખવાનું a1 a b અને c. a એટલે 2 થાય, a બરાબર 2, b એટલે 5 થાય, b બરાબર 5, c એટલે 0 થાય તો c બરાબર 0. બોલો રેડી. આ કયો દાખલો 5મો. હવે જોઈએ છઠ્ઠો. ચાલો છઠ્ઠાની શું રકમ આપી 3x + 2 = 0. હવે જો આની અંદર કેવું પદ આપ્યું, જેમ કે આપણે પહેલા લખીએ પછી સમજાવું તમને. પહેલા તો પહેલું સ્ટેપ લખી નાખવાનું આપેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ax by ને c સરખાવતા. ચાલો હવે આની અંદર જો x વાળું પદ આપ્યું છે અને આ અચળ પદ આપ્યું છે, આ y વાળું પદ આપ્યું નથી. બરાબર. તો y વાળું નથી આપ્યું તો આપણે 0y લખવાના, જેમ c નતો આપ્યો આગળના દાખલામાં. બરાબર. અહીંયા c નથી આપ્યું તો આપણે 0 લખીએ, તો y વાળું નથી આપ્યું તો 0y લખવાના. બરાબર. એટલી ધ્યાન રાખવાની. ચલો હવે આ બધું બરાબર ને આ બધું જ છે તો કંઈ આમાં કરવાના આવે નહીં. તો પહેલા તો સમીકરણ સાચું લખો ax પ્લસ by પ્લસ c બરાબર 0. x વાળું તો ઓલરેડી આપેલું છે એટલે 3x થાય. y વાળું આપ્યું નથી તો એને 0y કહેવાય. અને અચળ પદ આપ્યું છે કોન્સ્ટન્ટ c એટલે 2. બોલો હવે ખબર પડી કે ના પડી આમાં? રેડી. તો a b અને c લખી નાખો. a એટલે 3, a બરાબર, b એટલે 0, b બરાબર 0, અને c એટલે 2, c બરાબર 2. સોરી, c બરાબર કેટલા? 0 થઈ ગયા. c બરાબર 2. બોલો આ છઠ્ઠા દાખલામાં ખબર પડી કે ના પડી? રેડી. જોઈએ હવે આગળના બીજા બે. ચલો 7મો દાખલો આપ્યો છે y - 2 બરાબર 0. ચલો હવે આમાં x વાળું પદ નથી, y વાળું આપ્યું છે. આગળ કર્યું એ જ પ્રમાણે x વાળા આપણે 0 લેવાનું. પહેલા લખવાનું આપેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. જો હવે આ લખવાનો કંટાળો ના આવવો જોઈએ. બરાબર. કેમ? કારણ કે પદ્ધતિસર લખ્યું હોય તો જ માર્ક મળે, બાકી માર્ક ના મળે પાછા, એવું પણ થાય. ચાલો તો લખો સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0. તો x વાળું પદ આમાં છે જ નહીં તો આને 0x કહેવાય. y વાળું પદ છે ખાલી y અને અચળ પદ છે -2 = 0. બોલો આ ખબર પડી કે ના પડી? x વાળું પદ નથી તો 0x લખવાના. તો a કેટલા થઈ ગયા? a એટલે 0, b એટલે કંઈ નથી એટલે 1 કહેવાય, b બરાબર 1, c એટલે -2, c બરાબર -2. બોલો રેડી. અને આનો લાસ્ટ દાખલો જોઈ લઈએ. ચલો 8માની રકમ આપી 5 બરાબર 2x. શું આપ્યું? 5 = 2x. સૌપ્રથમ શું કરવાનું? આપેલ સંખ્યાને આપેલ સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો સમીકરણ આપ્યું એના સરખાવી દઈએ ax પ્લસ by પ્લસ c બરાબર 0. ચાલો હવે અહીંયા શું આપ્યું? જો x વાળું આપ્યું છે, અહીંયા અચળ પદ આપ્યું છે. બરાબર. હવે જો હું આને આ બાજુ લઈ જાઉં એટલે જો અહીંયા ના ખબર પડે તો અહીંયા સમજી લે. અહીંયા આ જે 5 છે એને પેલી બાજુ લઈ જાઉં તો આ બાજુ 0 થઈ જાય, આ બાજુ થઈ જાય 2x - 5. કેમ કે આ 5 ને બરાબરની આ બાજુ લાવવા છે એટલે -5 કરવાના, આ બાજુ 0 થઈ ગયા. બરાબર. એટલે y વાળું પદ આપ્યું નથી એટલે આ બરાબરની આ બાજુ જાય એટલે અહીંયા x વાળું કયું છે? 2x. y વાળું આપ્યું નથી તો 0y. અને આ 5 બરાબરની આ બાજુ એટલે -5 બરાબર 0. બોલો ખબર પડી કે ના પડી? રેડી.
ચલો તો હવે લખી નાખો એ બી અને સી. એ બરાબર 2, બી એટલે 0 અને સી એટલે -5. સી બરાબર -5. બોલો રેડી? તો આ સ્વાધ્યાય 4.1 સંપૂર્ણ હતું. બરાબર, 1 by 1 પદ્ધતિસર બધા દાખલા ગણ્યા છે. બરાબર, આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.